ગઈકાલે આપણે વાત કરી રહ્યા હતા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષની. આજે આ જ ચર્ચાને આગળ વધારીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે શું ખરેખર આ ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ છે કે કેમ. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. આપણે જોયું કે ગત વર્ષથી જ નિષ્ણાંતો એવું માની રહ્યા હતા કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે, કારણ કે ઇઝરાયલ જ્યારે ગાઝાને નિશાને બનાવી રહ્યું હતું ત્યારે આ વચ્ચે ઈરાને ઇઝરાયલને ધમકી આપી. ગત ઓક્ટોબરમાં ઇઝરાયલે હમાસના યુદ્ધે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ત્યારે ઈરાને પણ યુદ્ધમાં કૂદવાની તૈયારી બતાવી. ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરાબદુલ્લાહિયાને કહ્યું કે ઇઝરાયલને ગાઝાની જમીન પર કાર્યવાહીની મંજૂરી ન આપી શકાય અને જો તે આવું કરશે તો તેણે પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે ઈરાન દ્વારા આવનારા સમયમાં વ્યાપક સ્તરે કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. અમારા માટે તમામ દરવાજા ખુલ્લા છે અને અમે ગાઝાના લોકો વિરુદ્ધ યુદ્ધ ગુનાઓ પ્રત્યે ઉદાસીન નહીં રહી શકીએ. ઉલ્લેખનીય છે કે 1979માં સ્થાપના બાદ ઈરાન પેલેસ્ટાઇન મુદ્દાને હંમેશા સમર્થન આપતું રહ્યું છે. શિયા બહુમતી ધરાવતો દેશ ઈરાન કાયમ પોતાને વિશ્વ મુસ્લિમના નેતા તરીકે દર્શાવતો રહ્યો છે અને તેના માટે પેલેસ્ટાઇનનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. ઉપરાંત ઈરાન ગાઝા પટ્ટી પર નિયંત્રણ રાખનાર હમાસને નૈતિક અને નાણાકીય સહાય આપતું હોવાનું જાહેરમાં સ્વીકાર પણ કરતું આવ્યું છે. ત્યારબાદ ઇઝરાયલ હમાસ યુદ્ધ સમગ્ર ઇસ્લામિક જગત માટે એક મુદ્દો બની ગયો. આ મામલે જોર્ડન, લેબનોન, સિરિયા અને ઇજિપ્ત જેવા દેશો પહેલેથી જ ઇઝરાયલને ગાઝા પર હુમલા રોકવા કહી રહ્યા હતા, જ્યારે ઈરાને તો ખુલ્લી ધમકી આપી હતી કે જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય તો દુનિયાભરના મુસલમાનો યુદ્ધમાં અવતરશે અને ઈરાનના લશ્કરને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. આ સાથે ઈરાનના ટોચના નેતા આયાતોલ્લા અલ ખામેનેઈ સીધી ધર્મયુદ્ધની જ ધમકી આપી દીધી. એવું પણ જાણવા મળ્યું કે હમાસ અને હિઝબુલ્લાહ જેવા ઉગ્રવાદી સંગઠનોને ઈરાન પડદા પાછળથી મદદ કરી રહ્યું હતું. અને આટલું જ નહીં, એવી પણ અટકળો થઈ રહી હતી કે ઇઝરાયલમાં હમાસે કરેલા હુમલામાં પણ ઈરાનનો જ હાથ હતો. જોકે ઈરાને આ વાતનો અસ્વીકાર કર્યો, પરંતુ ઇઝરાયલે સ્પષ્ટ રીતે કહી દીધું કે તે હુમલા પાછળ ઈરાનનો જ હાથ હતો અને ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા ખ્રિસ્તી દેશોએ ઇઝરાયલને ટેકો આપ્યો હતો. આ પછી પેલેસ્ટીનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભયંકર સ્વરૂપ લઈ લીધું. આ યુદ્ધ વચ્ચે ઈરાનના મુસ્લિમ દેશોના સંગઠન OICની બેઠકમાં તમામ સદસ્ય દેશોને ઇઝરાયલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની અપીલ કરી અને આ બેઠકમાં ઈરાને કહ્યું કે સંગઠનના તમામ સદસ્યો આ પછી પેલેસ્ટીનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભયંકર રૂપ લઈ લીધું. આ યુદ્ધ વચ્ચે ઈરાનના મુસ્લિમ દેશોના સંગઠન OICની બેઠકમાં તમામ સદસ્ય દેશોને ઇઝરાયલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની અપીલ કરી અને આ બેઠકમાં ઈરાને કહ્યું કે સંગઠનના તમામ સદસ્ય દેશો ઇઝરાયલ સાથે તેલ સહિત અન્ય તમામ પ્રકારના વેપાર ઉપર પ્રતિબંધ લાદી દો અને જે સદસ્ય દેશો સાથે ઇઝરાયલના રાજદ્વારી સંબંધો છે તેઓ ઇઝરાયેલી રાજદૂતોને હાંકી કાઢો. ગાઝાની એક હોસ્પિટલમાં બ્લાસ્ટના કારણે મોટી સંખ્યામાં પેલેસ્ટીનિયન નાગરિકોના મોત થઈ ગયા હતા. તેના પર ચર્ચા કરવા માટે સાઉદી અરબના જેદ્દા શહેરમાં OIC એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનની એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન સામેલ હતા અને તેમણે ઇઝરાયલ પર પ્રતિબંધ લાદવાની અપીલ કરી. ઈરાનના વિદેશ મંત્રીએ આ બેઠકમાં એવું કહ્યું કે તમામ મુસ્લિમ દેશો તાત્કાલિક અસરથી ઇઝરાયલ પર સંપૂર્ણ પ્રતિબંધનું એલાન કરી દો, જેમાં તેલથી લઈને અન્ય તમામ વસ્તુઓ સામેલ હોય. આ સાથે જ જે મુસ્લિમ દેશોના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો છે તે દેશો તાત્કાલિક પોતાના દેશમાંથી ઇઝરાયેલી રાજદૂતોને હાંકી કાઢો અને ઇઝરાયલ દ્વારા ગાઝામાં થઈ રહેલા સંભવિત યુદ્ધ અપરાધોને નોંધવા માટે ઇસ્લામિક વકીલોની એક ટીમ પણ બનાવવી જોઈએ. ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું, જોકે ઇઝરાયલે આ બ્લાસ્ટ પાછળ તેનો હાથ ન હોવાનું સ્વીકાર્યું હતું. ઇઝરાયલ એવો દાવો કરી રહ્યું હતું કે આ વિસ્ફોટ હમાસના રોકેટના કારણે થયો હતો. અહીંયા એક દુઃખની વાત એ છે કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા તમામ લોકોએ યુદ્ધથી બચવા માટે ત્યાં આશરો લીધો હતો. હોસ્પિટલ પર થયેલા હુમલા બાદ તહેરાનમાં ઇઝરાયલ વિરોધી એક રેલી નીકળી. આ રેલીમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીએ ઇઝરાયલને નવેસરથી ધમકી આપી અને કહ્યું કે હોસ્પિટલ પર હુમલા બાદ ઇઝરાયલના અંતની શરૂઆત થઈ ચૂકી છે. પેલેસ્ટાઇનના લોકોના લોહીનું એક એક ટીપું ઇઝરાયલને તેની બરબાદી તરફ લઈ જઈ રહ્યું છે. સાથે સાથે રઈસીએ અમેરિકા સામે પણ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે અમેરિકા ઇઝરાયલ દ્વારા થઈ રહેલા અપરાધોમાં તેની મદદ કરી રહ્યું છે.
આ બાદ ઇઝરાયલની ઇકોનોમીના મંત્રીએ કહ્યું કે અમે માત્ર વળતો જવાબ નહીં આપીએ પણ સાપના માથું કચડવા સુધી જઈશું અને આ સાપનું માથું ઈરાન છે. આ બાદ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો કે ઇઝરાયલમાં હમાસના આતંકવાદીઓએ હાહાકાર મચાવ્યો અને તેના એક મહિના પહેલા સુધી હમાસ અને પેલેસ્ટાઇન ઇસ્લામિક જિહાદ સંગઠનના 500 જેટલા આતંકવાદીઓને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હાગારીએ કહ્યું કે ઈરાને યુદ્ધ પહેલા ટ્રેનિંગ અને સપ્લાય માટે હમાસની સીધી મદદ કરી હતી. હમાસને હથિયાર, પૈસા અને ટેકનિકલ જાણકારી પણ પૂરી પાડી હતી. આ પછી પણ ઇસ્લામિક દેશોના વિરોધને અવગણીને ઇઝરાયલે ગાઝા પરના હુમલા ચાલુ રાખ્યા, જેની સામે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીએ કહ્યું કે જો મુસ્લિમ દેશોનું એક સંગઠન હોત તો ગાઝા પરના ઇઝરાયલના હુમલા રોકી શકાયા હતો. મુસ્લિમ દેશો વચ્ચે એકતા નથી એ જોઈને દુઃખ થાય છે, જેનો ફાયદો આ ઇઝરાયલ ઉઠાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ જગત એક હોત તો ઇઝરાયેલી આક્રમકતા અને તેને પશ્ચિમના દેશોનું મળી રહેલું સમર્થન રોકી શકાયું હોત. મુસ્લિમ જગતમાં બહેતર સમન્વય હોય તો બહારના દેશોનો હસ્તક્ષેપ રોકી શકાય તેમ છે. આ સંજોગોમાં મુસ્લિમ દેશો એક મંચ પર આવીને એકતા બતાવવાની અને પરસ્પર તાલમેલ સાધવાની જરૂર છે. આ પછી ઇઝરાયલના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા ગાઝામાં ઇઝરાયલ સામે લડવા માટે એક ભરતી અભિયાન શરૂ કરાયું, જેને ઓપરેશન અલ અક્સા ફ્લડ નામ આપવામાં આવ્યું. એક દાવા મુજબ ઇઝરાયલ સામે લડવા માટે 30 લાખથી વધારે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. હથિયારો અને બીજા સપ્લાયની સાથે ઈરાન હમાસને જંગ લડનારા લોકો પણ ઉપલબ્ધ કરાવવા માંગતું હતું. હમાસ પાસે ઇઝરાયલના ઘણા નાગરિકો બંધક હતા અને હમાસે તેમને છોડવાની તૈયારી તો બતાવી પણ એક શરત મૂકી. હમાસનું એક પ્રતિનિધિ મંડળ ઈરાનના મંત્રીની સાથે રશિયા પહોંચ્યું અને ત્યાં હમાસે એલાન કર્યું કે અમે આ બંધકોને ઇઝરાયલને નહીં પણ ઈરાનને સોંપીશું. અમેરિકા આ જંગમાં ઇઝરાયલની પડખે ઉભો હતું ત્યારે રશિયાએ હમાસના પ્રતિનિધિ મંડળને આવકાર્યું અને તેના કારણે દુનિયામાં હલચલ મચી ગઈ. આડકતરી રીતે રશિયા હમાસને સમર્થન કરી રહ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો. આ પછી ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ રોકવામાં ન આવી તો આ જંગ પેલેસ્ટાઇનની બહાર પણ પ્રસરી શકે છે. અમેરિકા પણ આ લડાઈની આગમાંથી બચી નહીં શકે. તેમણે કહ્યું કે વધારે ભડકે તેવું પણ નથી ઈચ્છતા. જોકે ઈરાનની ધમકીઓ સામે અમેરિકાએ પણ વળતી ચીમકી આપીને કહ્યું કે અમેરિકા યુદ્ધ નથી ઈચ્છતું, પણ જો ઈરાન અથવા તેના કોઈ સાથીદાર દેશે અમેરિકનો પર હુમલો કર્યો તો અમે તેમની સુરક્ષા માટે ગમે તે કરીશું. કોઈ પણ હુમલાનો અમે જડબાતોડ જવાબ આપીશું. આ બધી ઘટનાઓ બાદ નવેમ્બરમાં ઈરાને ઇઝરાયલનો આર્થિક બહિષ્કાર કરવાનું સૂચન દુનિયાના મુસ્લિમ દેશોને કર્યું. ઈરાન દ્વારા કહેવામાં આવ્યું કે ઇઝરાયલને ક્રૂડ ઓઇલ અને બીજી ચીજો નિકાસ કરવાનું જો મુસ્લિમ દેશો બંધ કરી દે તો ગાઝામાં હુમલા રોકવા માટે ઇઝરાયલ દબાણમાં આવી શકે છે. ત્યારબાદ ઈરાનના રાષ્ટ્રપતિએ ભારતને આ યુદ્ધ રોકવા માટે ઇઝરાયલને સમજાવવા માટે અપીલ કરી. નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર અને ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર ચર્ચા કરી. પીએમ મોદીએ આતંકી ઘટનાઓ, હિંસા તેમજ સામાન્ય નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પેલેસ્ટાઇન મુદ્દે ભારતે પહેલેથી જે વલણ અપનાવ્યું છે તેના પર કાયમ હોવાનું કહ્યું અને આ બધી શાંતિની વાટાઘાટો વચ્ચે ઈરાનમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ માટે કામ કરનારા એક કથિત એજન્ટને ફાંસીની સજા આપવામાં આવી. આ બધી ઘટનાઓ બાદ ગત એપ્રિલમાં મધ્ય પૂર્વમાં ફરી એક વખત ભડકો થયો. ઇઝરાયલે સિરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો. ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં ઈરાનની કોન્સ્યુલેટ તબાહ થઈ ગઈ અને તેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના સૈન્ય કમાન્ડર મોહમ્મદ રઝા જાહિદીનું મોત થઈ ગયું. આ દરમિયાન રિવોલ્યુશનરી ગાર્ડના 7 અધિકારીઓ પણ માર્યા ગયા. રઝા જાહિદી રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના અધિકારીઓમાં સામેલ હતા અને તે કુદ્સ ફોર્સનું નેતૃત્વ પણ કરી રહ્યા હતા. આ ફોર્સ કટ્ટરવાદી સંગઠનોને મદદ કરતી હોય છે. અમેરિકાએ તો કુદ્સ ફોર્સને પણ વિદેશી આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું છે. આ જ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને અમેરિકાએ ઈરાકમાં ડ્રોન હુમલો કરીને હત્યા કરી હતી અને અમેરિકાના નાણાં મંત્રાલયે 2010માં રઝા જાહિદી પર પ્રતિબંધ મૂક્યો. તેણે 1980માં ઈરાક સામેના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. હુમલા બાદ ઈરાન લાલચોળ થઈ ગયો અને તેની સાથે સાથે હિઝબુલ્લાહ પણ ભડકી ઉઠ્યું. ઈરાને ઇઝરાયલ સામે બદલો લેવાનું એલાન કર્યું. આ હુમલામાં ઇઝરાયલના લડાકુ વિમાને 6 મિસાઇલ ઝીકી હતી. લગભગ અઠવાડિયા સુધી ચાલેલા તણાવ બાદ ઈરાને આખરી ઇઝરાયલ પર હુમલો કરી દીધો. ઈરાને સિરિયામાં કરેલ હવાઈ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈરાની સેનાએ ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો. આ હુમલા સાથે ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મધ્ય પૂર્વમાં વધુ એક નવું સંકટ ઊભું થયું. ઈરાને 200 થી વધુ ડ્રોન અને મિસાઇલ દ્વારા ઇઝરાયલ પર હુમલો કર્યો. જોકે તેમાંથી મોટા ભાગના હવાઈ હુમલા નિષ્ફળ બનાવી દેવાયા હતા. અમેરિકા અને બ્રિટિશ એરફોર્સે ઇઝરાયલને હવામાં ડ્રોન અને મિસાઇલને તોડી પાડવામાં મદદ કરી. ઈરાને બદલો લેવા માટે 200 જેટલી ક્રૂઝ મિસાઇલો અને ડ્રોન ઇઝરાયલ પર ઝીક્યા બાદ યુએનને પત્ર લખીને આ ગજાગ્રહને ખતમ કરવા માટે અપીલ કરી. ઘટનાના થોડા જ દિવસ બાદ ઇઝરાયલ તરફથી બદલો લેવાની શરૂઆત કરી દેવાઈ. આ હુમલામાં ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાની માહિતી સામે આવી હતી. અને આ બધી ઘટનાઓ બાદ ગત મે મહિનામાં ઈરાનના પ્રમુખ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી સહિત 9 લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થઈ ગયા. તેઓ અઝરબૈજાનથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અઝરબૈજાનના ઝુલ્ફાની નજીક આ દુર્ઘટના બની, જે ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર દૂર છે. આ વચ્ચે ઈરાને અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો, તો બીજી તરફ રશિયાએ દુર્ઘટનાની તપાસમાં મદદનું એલાન કર્યું. ઈરાને હેલિકોપ્ટર દુર્ઘટના માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. ભારત સરકાર દ્વારા 21મી મેના રોજ આખા ભારતમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો. ઈરાનના ઉદારવાદી નેતા મસૂદ પઝેશ્કિયાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવી દીધા. અને ત્યારબાદ ઓગસ્ટની શરૂઆતમાં જ સમાચાર સામે આવ્યા કે હમાસના ચીફ હનીયેહ અને તેમના બોડીગાર્ડની ઈરાનમાં હત્યા કરી દેવામાં આવી. પેલેસ્ટાઈનના આતંકી જૂથ હમાસના વડા ઇસ્માઇલ હનીયેહની ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા થતા ઈરાન ભારે ગુસ્સે ભરાઈ ગયું. આ ઘટના પછી તુરંત જ ઈરાનના સર્વોચ્ચ નેતાએ દેશના સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડને ઇઝરાયલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપી દીધો. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારા રિપોર્ટ પણ સામે આવ્યા કે હાનિયાનું એક એર સ્ટ્રાઇકમાં મોત નથી થયું, પરંતુ ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં કરેલી કથિત એર સ્ટ્રાઇકના કારણે તેનું મોત થયું હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ હાનિયાના ઘરમાં 2 મહિના પહેલા જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. જોકે આ બોમ્બ કોણે ફિટ કર્યો હતો તેનો આ રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરાયો ન હતો. પરંતુ આ મુદ્દે ઈરાને પહેલા જ ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ પર આક્ષેપ લગાવ્યો હતો. ઈરાને આક્ષેપ કર્યો હતો કે મોસાદની જાસૂસી બાદ ઇઝરાયલી એર સ્ટ્રાઇકમાં હાનિયાને મારવામાં આવ્યો છે. ઇસ્માઇલ હાનિયાની મોત બાદ ઈરાને વળતો જવાબ આપવાનું શરૂ કર્યું. લેબનાન તરફથી ઇઝરાયલ પર ડઝનથી વધુ મિસાઇલ અટેક કરાયો. આ અટેક બાદ ઇઝરાયલે દેશભરમાં રેડ એલર્ટ જાહેર કર્યું. જોકે ઇઝરાયલે પોતાની આયરન ડોમથી આકાશમાં જ તમામ મિસાઇલોને નષ્ટ કર્યાનો દાવો કર્યો. અને ત્યારબાદ યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ જાવદ ઝરીફે પદ સંભાળ્યાના થોડા દિવસો બાદ જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. અને આ પછી ગત સપ્ટેમ્બરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની, જે હતી પેજર એટેક. હિઝબુલ્લાહના આતંકવાદીઓ પર ઇઝરાયલના પેજર અને વોકી ટોકી બ્લાસ્ટને લઈને ઈરાનના લશ્કર એટલે કે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડે તેના બધા જ સભ્યોને કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન ડિવાઇસ ઉપયોગમાં ન લેવાની સલાહ આપી દીધી. ઈરાનના પ્રમુખે કહ્યું કે ઇઝરાયલ દાવો કરી રહ્યું છે કે અમે વ્યાપક યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ તેમની ગતિવિધિઓ તેનાથી બિલકુલ વિપરીત છે. તેમણે લેબનોનમાં પેજર્સ અને વોકી ટોકી બ્લાસ્ટ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું. અને આ પછી સપ્ટેમ્બરના અંતમાં ફરી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા, જે હતા હિઝબુલ્લાહ ચીફ હસનના મોતના સમાચાર. આ પછી ગત 1 તારીખે પૂર્વ ઈરાની રાષ્ટ્રપતિ દ્વારા અમુક ખુલાસાઓ કરવામાં આવ્યા. ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિએ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદને લઈને એક મોટો ઘટસ્ફોટ કર્યો. તેમણે દાવો કર્યો કે ઈરાની ગુપ્તચર સંસ્થાએ ઈરાનમાં કાર્યરત ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનો સામનો કરવા માટે એક વિશેષ યુનિટ બનાવ્યું હતું. પરંતુ આ યુનિટનો વડો પોતે જ મોસાદનો એજન્ટ હોવાનું સામે આવ્યું. અને રાત્રે જ ઇઝરાયલ પર લગભગ 200 જેટલી મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને ઈરાને ફરી એકવાર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ધમકી આપી છે. ઈરાની સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાગેરીએ કહ્યું કે જો ઇઝરાયલ ઈરાન દ્વારા કરાયેલા મિસાઇલ હુમલાનો બદલો લેશે તો અમે ફરી ઇઝરાયલ પર કેર વરસાવીશું. આ હુમલા બાદ ઇઝરાયલના સૈન્યએ કહ્યું કે ઈરાને બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાનના હુમલાની અમેરિકાએ અગાઉથી જ ઇઝરાયલને ચેતવણી આપી દીધી હતી અને કહ્યું હતું કે ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ આવશે. નેતન્યાહુએ ઈરાન તરફથી હુમલો બંધ થયા બાદ સાંજે કહ્યું કે ઇઝરાયલ પર કરાયેલો ઈરાનનો હુમલો નિષ્ફળ રહ્યો છે. અમારી ડિફેન્સ સિસ્ટમને તેને નિષ્ફળ બનાવ્યો છે અને હવે અમે આ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું. નેતન્યાહુએ આ હુમલાનો સામનો કરવામાં મદદ કરનાર અમેરિકાનો આભાર પણ વ્યક્ત કર્યો.
જોકે ઇઝરાયલ દ્વારા ઈરાનથી બદલો લેવા અંગે નેતન્યાહુની ધમકીથી દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઈ છે અને ફરી એકવાર વિશ્વ યુદ્ધ શરૂ થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇઝરાયલના સૈન્યએ કહ્યું કે તેમણે લાખો નાગરિકોને બોમ્બ શેલ્ટરોમાં સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા હતા. ઇઝરાયલના સૈન્યએ કહ્યું કે તેમણે લાખો નાગરિકોને બોમ્બ શેલ્ટરોમાં સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા હતા. ઇઝરાયલે તેની સત્તાવાર એક્સ પોસ્ટ પર ઈરાનના હુમલાના કેટલાક વિડીયો પણ શેર કર્યા હતા, જેમાં ઇઝરાયલની મિસાઇલો ઈરાનની મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરતી જોવા મળી હતી. આ બધી ઘટનાઓ બાદ હવે આગળ શું થઈ શકે છે એ વિશે વાત કરીએ તો ઇઝરાયલ માટે એવું કહેવાય છે કે તે પોતાના દુશ્મનોનો પીછો નર્ક સુધી કરે છે. હમાસની કમર તોડ્યા બાદ હવે તે હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે સતત તેના પર હુમલાઓ કરી રહ્યું છે. આ જ કારણ છે કે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા બાદ ઇઝરાયલે દક્ષિણી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે નેતન્યાહુએ રશિયન પ્રમુખ પુતિનના ડોનબાસ પ્લાનને અપનાવ્યો છે. લેબનોનમાં ઇઝરાયેલી સેનાના ગ્રાઉન્ડ ઓપરેશનને ઇઝરાયેલની નેશનલ સિક્યોરિટી કેબિનેટે હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધનો ચોથો તબક્કો ગણાવ્યો છે. ઇઝરાયેલની સેના ચોથી વખત લેબનોનની જમીનમાં દાખલ થઈ ગઈ છે. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનોનના લગભગ 30 ગામોને વિસ્તાર છોડી દેવાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલ આ તીવ્ર ઘર્ષણ યુદ્ધનું સ્વરૂપ લે છે કે કેમ, અને જો લે છે તો આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધનું નામ ધારણ કરશે કે કેમ, એ તો હવે આવનારો સમય જ નક્કી કરશે. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.